નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ત્રિકોણમિતીય નિત્યસમનો ઉપયોગ કેવી રીતે કરવો એની વાત કરી હતી. તો ફરી એક વખત આપણે થોડુંક રિવિઝન કરી નાખીએ કે કેટલા ત્રિકોણમિતીય નિત્યસમ છે. એમાંનું પહેલું ત્રિકોણમિતીય નિત્યસમ એટલે કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. હવે sin સ્ક્વેર ને સૂત્રનો કરતા કરો એટલે 1 cos સ્ક્વેર થાય. cos સ્ક્વેર પહેલી બાદ છે એટલે માઈનસ થાય. cos સ્ક્વેર ને સૂત્રનો કરતા કરો તો sin સ્ક્વેર પહેલી બાદ જશે 1 sin સ્ક્વેર. બીજી વાત કરીએ, બીજું નિત્યસમ cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. જેનો ઉપયોગ કરવો હોય એને સૂત્રનો કરતા કરવાનો. અને ત્રીજું sec નો વર્ગ થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ ત્રણ ત્રિકોણમિતીય નિત્યસમનો ઉપયોગ કરીને સ્વાધ્યાય 8.4 ના દાખલાઓ આપણે ગણવાના છે. એમાં પહેલો દાખલો જોઈએ આપણે 8.4 નો દાખલા નંબર 1. ત્રિકોણમિતીય ગુણોત્તર sin a sec a અને tan a ને cot a ના પદમાં દર્શાવો. ત્રિકોણમિતીય ગુણોત્તર sin a sec a અને tan a ને cot a ના સ્વરૂપમાં દર્શાવો. ખૂબ જ અગત્યનો દાખલો છે. ઘણી રીતે ફેરવીને પૂછી શકે છે કે કોઈ પણ એક ત્રિકોણમિતીય ગુણોત્તરને બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તરના સ્વરૂપમાં ફેરવી દઈએ. તો sin a sec a અને tan a ને cot a ના સ્વરૂપમાં તમારે ફેરવવાનું છે. તો સમજીએ કેવી રીતે વાત કરીએ. તો કે sin a જે છે sin a પહેલા લઈ sin કોનો વ્યસ્ત છે તો કે cosec નો. તો 1/, cosec a લખાય. sin a is equal to 1/, cosec a. કેમ મેં cosec a ની પસંદગી કરી? કારણ કે cosec સાથે cot છે. જો તો અહીંયા શું લખાશે? સપોઝ હું cosec સ્ક્વેર ને સૂત્રનો કરતા કરું, cosec સ્ક્વેર થીટા is equal to 1 cot સ્ક્વેર થીટા લખાય. તો sin a is equal to 1/, આ વર્ગ દૂર કરો એટલે પેલી બાજુ શું લાગશે? વર્ગમૂળ. એટલે 1 cot સ્ક્વેર થીટા. સમજ્યા મારી વાત? બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો જે છે sin a sec a tan a ને cot a ના પદમાં મારે દર્શાવવાના છે. cot a ના પદમાં. તો હું શું કરીશ? તો કે ભાઈ આપણે નિત્યસમનો યુઝ કરવાનો, વ્યસ્ત વિધેયનો ઉપયોગ કરવાનો. દરેકનો ઉપયોગ કર્યા પછી સૂત્ર વિચારવાનું. તો sin a બરાબર 1/, cosec a થાય. એટલે કે sin છે એ cosec નો ઊંધો છે. કેમ મેં એની પસંદગી એટલા માટે કરી કારણ કે cosec સ્ક્વેર ના નિત્યસમમાં cot છે. એટલે cosec સ્ક્વેર ને સૂત્રનો કરતા કરો તો 1 cot સ્ક્વેર થઈ ગયો. અને આ બાજુ વર્ગ દૂર કરો એટલે પેલી બાજુ વર્ગમૂળ લાગે. તો sin a બરાબર 1/, વર્ગમૂળ 1 cot સ્ક્વેર. તો આ રીતે sin મળી ગયો. હવે મારે મેળવવાનો છે sec a. તો સમજો મારી વાત. sec a is equal to વર્ગમૂળમાં sec નો વર્ગ. તમે જોજો મારી વાત, ડાબે બરાબર જમા છે. આ પહેલું મળ્યું. હવે બીજું sec a બરાબર વર્ગમૂળમાં sec નો વર્ગ. એટલે વર્ગ સાથે વર્ગમૂળ જાય તો મૂળ સ્વરૂપ આવી જાય. sec નો વર્ગ એટલા માટે મેં પસંદગી કરી કારણ કે તમે sec નો વર્ગ થીટા is equal to 1 tan સ્ક્વેર થીટા લખી શકાય. અને tan કોનો ઊંધો છે તો કે cot નો ઊંધો છે. તો sec a is equal to વર્ગમૂળમાં sec નો વર્ગ એટલે 1 tan સ્ક્વેર a. આપણો ગુણોત્તર a છે એટલે ખૂણો a. તો 1 tan સ્ક્વેર a. અને tan છે ને એ cot નો ઊંધો છે. 1 એની જગ્યાએ લખાશે 1/cot સ્ક્વેર a. હવે આ સાદુરૂપ આપી દઈએ આપણે તો શું થાય? sec a is equal to વર્ગમૂળમાં લસા કેટલો આવશે તો કે cot સ્ક્વેર એ લસા આવશે. અહીં શું આવે? cot સ્ક્વેર a plus 1.
થશે આ રીતે. ચાલો વર્ગમૂળ દૂર કરીએ. sec a ઉપરથી વર્ગમૂળ દૂર નહીં થાય, cot square a plus 1 વર્ગ સાથે વર્ગમૂળ દૂર થાય એટલે કે cot a. તો આ રીતે sec તમને મળી ગયો. તો sec a બરાબર વર્ગમૂળમાં cot square a plus 1 છેદમાં cot a. ફરી એકવાર સમજાવું, ખાસ ધ્યાન આપજો અહીં કે શું કરવાનું કીધું છે કે sec a ને cot ના સ્વરૂપમાં ફેરવવાનું છે. તો sec a બરાબર વર્ગમૂળમાં sec નો વર્ગ. તો મૂળ સ્વરૂપ આવે, જો વર્ગ સાથે વર્ગમૂળ જાય તો ઓરિજિનલ સ્વરૂપ આવી જાય. મેં sec એટલા માટે લીધો કે sec સ્ક્વેર થીટા બરાબર 1 + tan સ્ક્વેર લખાય, અને tan છે ને એ cot નો ઊંધો છે, પછી tan ને તમે cot માં ફેરવી શકો. તો 1 + tan સ્ક્વેર a, તો tan સ્ક્વેર a છે એની જગ્યાએ 1/cot સ્ક્વેર a. તો 1 + tan સ્ક્વેર મૂકી દીધું, tan એ cot નો ઊંધો વર્ગ છે તો 1/cot સ્ક્વેર a. હવે આ લસા તમે લઈ લો, તો લસા કેટલો આવશે? cot સ્ક્વેર આવશે. તો cot સ્ક્વેર a plus 1 વર્ગમૂળ દૂર કરો તમે, તો અંશમાંથી વર્ગમૂળ દૂર નહીં થાય, છેદમાંથી વર્ગમૂળ દૂર થશે. તો આ રીતે તમને sec મળી ગયો. જો હવે કોને મેળવવાનું છે? તો કે tan મેળવવાનો છે. હવે આના પરથી મને cos એ મળ્યો. ધારો કે મને કીધું નથી ગણતરીમાં, પણ sec છે કોનો ઊંધો? તો કે cos નો. તો cos a બરાબર 1/sec a લખાય ને. આ તો ધારો કે તમને વધારે પૂછાય તો તમને ખબર પડવી જોઈએ કે sec ની કિંમત તમને મળી ગઈ એટલે cos એ sec નો ઊંધો છે. તો sec ની જે કિંમત મળી હોય એ તમારે અહીં મૂકી દેવાની. આ રીતે cot square a plus 1 છેદમાં cot a. અને આ છેદનો છેદ ક્યાં જશે? તો કે અંશમાં જશે. તો અહીં આવશે cot a ના છેદમાં વર્ગમૂળમાં cot square a plus 1. આ તમને cos a ની કિંમત મળી ગઈ. માગી નથી રકમમાં, પરંતુ તમને પૂછાય તો આવડવું જરૂરી છે. અને છેલ્લો કીધો છે તો કે tan. tan ને cot ના સ્વરૂપમાં કરો તો આપણે ખ્યાલ છે ભાઈ, tan છે એ cot નો ઊંધો છે. tan a બરાબર 1/cot a. tan a બરાબર 1/cot a. તો આ રીતના કોઈ પણ ત્રિકોણમિતિય ગુણોત્તર તમને કીધા હોય અને એને કોઈ પણ એક ત્રિકોણમિતિય ગુણોત્તરના સ્વરૂપમાં ફેરવવાનું કે તો આ નિત્યસમનો ઉપયોગ કરીને દાખલાની ગણતરી કરવાની. આગળ દાખલો જોઈએ. દાખલા નંબર 2 જો. ખૂણા એના બધા જ, એના જેવો દાખલો છે. ખૂણા એના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરોને જો દાખલા નંબર 2 પ્રશ્ન બીજો જોઈએ કે ખૂણા એના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરને sec a ના પદોમાં દર્શાવો. ખૂણા એના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરોને sec a ના પદમાં દર્શાવો. તો આપણા બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તર કેટલા? તો કે sin, cos, tan, cosec. sec ને તો દર્શાવવાનું છે ને, છેલ્લે હોય તો તે cot. તો શું કરીએ? પહેલા આપણે લઈ લઈએ sec. જેના પદમાં દર્શાવવાનું હોય એની પહેલાની પસંદગી કરવાની. ભાઈ કોનો ઊંધો છે? તો કે cos નો ઊંધો. તો cos a બરાબર 1/sec a. જે ગુણોત્તરના પદમાં દર્શાવવો ને એ ગુણોત્તર જોવાનો, અને એ કોનો વ્યસ્ત છે એ પહેલા જોવાનું. તો cos a બરાબર 1/sec a. તો cos મળી ગયો. cos મળી જાય એટલે આ સૂત્રમાં તમે sin સ્ક્વેર ને સૂત્રનો કરતા કરો તો શું થાય? 1 - cos સ્ક્વેર થશે. sin સ્ક્વેર ને તમે સૂત્રનો કરતા કરો તો 1 - cos સ્ક્વેર થાય ને. તો એના પરથી મને કિંમત મળશે, જોજો. તો sin સ્ક્વેર a બરાબર 1 - cos સ્ક્વેર a. તો વર્ગ છૂટો કરું આ બાજુ તો પહેલી બાજુ શું લાગશે? વર્ગમૂળ લાગશે 1 - cos સ્ક્વેર a. જોજો sin સ્ક્વેર a બરાબર 1 - cos સ્ક્વેર a. વર્ગ છૂટો કરો પહેલી બાજુ વર્ગમૂળ. તો sin a બરાબર, હવે આપણે cos ની કિંમત મૂકી દઈએ 1 - 1/sec નો વર્ગ a લખાશે આ રીતે. cos a બરાબર 1/sec a, તો વર્ગ હોય તો 1/sec નો વર્ગ. તો sin a બરાબર વર્ગમૂળમાં લસા લઈ લો sec નો વર્ગ a. તો sec નો વર્ગ a - 1 વર્ગમૂળને છૂટું કરો તો sin a બરાબર
ઉપરથી વર્ગમૂળ નહીં નીકળે, છેદમાં વર્ગ સાથે વર્ગમૂળ નીકળી જશે તો sec a. તો sin a બરાબર વર્ગમૂળમાં sec નો વર્ગ a minus 1 છેદમાં sec a. તો sin ગુણોત્તરની કિંમત તમને મળી ગઈ sec ના સ્વરૂપમાં. હવે sin છે ને એ cosec નો ઊંધો છે. તો આપણે ખબર ભાઈ કે cosec a બરાબર 1 ના છેદમાં sin a. cosec a બરાબર 1 ના છેદમાં sin a. તો sin ની કિંમત મૂકી જો અહીંયા જો. તો cosec a બરાબર 1 ના છેદમાં sin ની કિંમત કેટલી હતી? તો કે વર્ગમૂળમાં sec નો વર્ગ a minus 1 છેદમાં sec a. છેદનો છેદ ક્યાં જશે? તો કે અંશમાં જશે. તો sec a છેદમાં વર્ગમૂળમાં sec નો વર્ગ a minus 1. તો આ રીતનો cosec મળી ગયો, cos મળી ગયો, sin મળી ગયો, cosec મળી ગયો. તો એના પછી આવશે sec. sec ને મેળવવાનો નથી. પછી tan ની વાત કરીએ. તો tan ના સૂત્રમાં તો છે જ sec. tan એ તમારે મેળવવો હોય તો શું કરવાનું જો. તો અહીંયા તમે sec ને સૂત્રનો કરતા કરો તો 1 + tan સ્ક્વેર આવે. પણ મારે tan સ્ક્વેર ને સૂત્રનો કરતા કરવું હોય તો શું થાય? sec નો વર્ગ થીટા 1 અંદર જ આવે એટલે માઈનસ બરાબર tan સ્ક્વેર થીટા. મારી વાત સમજો ખાસ. sec નો વર્ગ minus tan નો વર્ગ બરાબર 1. તો 1 ને અંદર આવે એટલે માઈનસ થાય, માઈનસ tan સ્ક્વેર પહેલી બાજુ જાય એટલે પ્લસ થાય. તો sec નો વર્ગ થીટા -1 બરાબર tan સ્ક્વેર થીટા. આ બાજુ વર્ગ ને છૂટો કરો તો આપણું નિત્યસમ છોકરા હોવું છે જોજો. sec નો વર્ગ a minus tan નો વર્ગ a બરાબર 1. tan સ્ક્વેર ને સૂત્રનો મારે કરતા કરવો હોય તો 1 અંદર આવે એટલે માઈનસ અને માઈનસ પહેલી બાજુ જાય એટલે આ રીતે. આ બાજુ વર્ગ છૂટો કરો એટલે અહીં શું લાગશે? તો કે વર્ગમૂળ લાગશે. આમ લખાશે tan a બરાબર વર્ગમૂળમાં sec નો વર્ગ a minus 1. તો આ tan ગુણોત્તરની કિંમત મળી ગઈ. આ પહેલો તો કે cos, બીજો મને મળ્યો તો કે sin, ત્રીજો મળ્યો cosec અને ચોથો મળ્યો આ tan. અને tan કોનો ઊંધો છે? તો કે cot નો. તો cot a બરાબર 1 ના છેદમાં tan a. અને tan ની કિંમત મૂકી દો 1 ના છેદમાં વર્ગમૂળમાં sec નો વર્ગ a minus 1. તો આ રીતે બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો જે છે એ sec a ના સ્વરૂપમાં ફેરવા આપણે. આ રીતે કોઈ પણ પૂછે, તમને એમ પૂછે કે ખૂણા a ના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરને tan ના પદમાં દર્શાવો, cot ના પદમાં દર્શાવો. તમારે શું યાદ રાખવાનું કે જે ગુણોત્તર તમને આપ્યો હોય ને ઈ કોનો વ્યસ્ત છે ઈ પહેલા તમારે લઈ લેવાનો. તો sec છે ઈ cos નો ઊંધો, તો cos a બરાબર 1 ના છેદમાં sec a. તો cos પછી આ ત્રણ નિત્યસમનો ઉપયોગ કરવાનો. cos કેમાં? તો કે આમાં. તો એના પરથી મને કોણ મળશે? sin. એટલે કે બે પદ છે, બે ગુણોત્તર છે. બે ગુણોત્તરમાંથી એક ગુણોત્તરની કિંમત તમારી પાસે હોય તો બાકીના ગુણોત્તરની કિંમત તમને ન મળે. તો આમાં તમે cos ની કિંમત મૂકશો તો તમને કોની મળશે? sin ની. પણ sin હશે ઈ તો કોઈ બીજાનો ઊંધો હશે વ્યસ્ત. તો sin કોનો ઊંધો? તો કે cosec નો ઊંધો છે. એટલે cosec મળી ગયો. એવી રીતે sec કીધો છે તો tan ના નિત્યસમમાં sec ની કિંમત મૂકી અને tan ની તમને મળી જશે. અને tan છે ઈ cot નો ઊંધો છે. તો આ રીતે વ્યસ્ત વિધેયો અને ત્રિકોણમિતીય નિત્યસમના ઉપયોગ કર્યા પછી તમારે કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તરને કોઈ પણ એક ગુણોત્તરના પદમાં તમે દર્શાવી શકો. પછીનો દાખલો જોઈએ. આગળ જોઈએ. કિંમતો મેળવવાની છે. પ્રશ્ન નંબર 3. કિંમત મેળવો. એમાં પહેલો જો તો sin સ્ક્વેર 63 પ્લસ sin સ્ક્વેર 27 છેદમાં cos સ્ક્વેર 17 પ્લસ cos સ્ક્વેર 73. આ એક દાખલો છે. અને બીજો એવો આપ્યો છે કે sin 25 cos 65 પ્લસ cos 25 અને sin 65. ખાસ સમજો. આ રીતના ખૂણાઓ આપણે આપ્યા છે કે sin સ્ક્વેર 63 sin સ્ક્વેર 27 cos સ્ક્વેર 17 cos સ્ક્વેર 3 sin સ્ક્વેર 73. હવે છોકરાઓ સ્વાધ્યાય 8.4 ની અંદર બધી જ રીતના દાખલાઓ છે કે મેં તમને અગાઉ વાત કરી હતી કે જ્યારે રકમમાં વિશિષ્ટ માપના ખૂણા સિવાયના ખૂણા તમને જ્યારે આપ્યા હોય ત્યારે કોટિકોણના સૂત્રનો ઉપયોગ કરવાનો. વિશિષ્ટ માપના ખૂણાઓ હોય તો તમે કોષ્ટક પરથી કિંમત મૂકી શકો. પણ એના સિવાયના ખૂણા હોય ત્યારે
ત્યારે કોટિકોણના સૂત્રનો ઉપયોગ કરવાનો. તો જોજો આ 63 27 17 73 એ બધા વિશિષ્ટ માપના ખૂણા સિવાયના ખૂણાઓ છે. તો હું શું કરીશ જોજો અહીં sin સ્ક્વેર 63 એમનો રહેવા દો. sin સ્ક્વેર 63. હવે sin થીટા નું સૂત્ર શું હતું? તો cos 90 માઈનસ થીટા. તો cos સ્ક્વેર 90 માઈનસ થીટા એટલે કેટલો છે? 27. બે માંથી કોઈ પણ એકને ફેરવાનું. સરવાળા બાદબાકી કે ભાગાકારમાં એક એક પદ હોય તો બે માંથી કોઈ પણ એકને ફેરવવાનું. એક તેમનું તેમ રહે. હવે નીચે એવી રીતે જ કરીએ આપણે. તો cos સ્ક્વેર 17 છે. cos સ્ક્વેર ને ફેરવો. cos થીટા નું સૂત્ર sin 90 માઈનસ થીટા. વર્ગ છે તો વર્ગ કરવાનો. sin સ્ક્વેર 90 માઈનસ થીટા. અને થીટા કેટલો છે? 17. બીજો તેમનો તેમ રહેશે. સમજો મારી વાત. તો sin સ્ક્વેર 63 પ્લસ 90 માઈનસ 27 એટલે cos સ્ક્વેર 63 છેદમાં 90 માઈનસ 17 sin સ્ક્વેર 73 પ્લસ cos સ્ક્વેર 73. ઓકે, તો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બંનેના ખૂણા થીટા સમાન હોય તો એની કિંમત કેટલી થાય? 1. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બંનેના ખૂણા થીટા સમાન છે એની કિંમત કેટલી થશે? 1. 1/1 એટલે 1. આ જવાબ આવ્યો. ખાસ ધ્યાન રાખજો કે જ્યારે રકમમાં વિશિષ્ટ માપના ખૂણા સિવાયના ખૂણાઓ તમને આપેલા હોય ત્યારે કોટિકોણના સૂત્રનો ઉપયોગ કરવાનો. અગાઉ તમને મેં કીધું હતું કે જ્યારે ભાગાકારમાં એક એક પદ હોય, અંશમાં એક પદ, છેદમાં એક પદ, સરવાળા બાદબાકીમાં એક એક પદ હોય તો બે માંથી કોઈ પણ એકને ફેરવવાનું હોય. એક તેમનું તેમ રહે. હવે મારી વાત જોજો, સાંભળજો. sin 25 cos 65 પ્લસ cos 25 sin 65. અહીંયા પણ વિશિષ્ટ માપના ખૂણા સિવાયના ખૂણા છે એટલે કોટિકોણના સૂત્રનો આપણે ઉપયોગ કરશું. તો મિત્રો અહીં જોજો આ કેમાં છે? તો કે ગુણાકારમાં છે. જો છે તો બે માંથી કોઈ પણ એકને ફેરવીએ. sin થીટા નું અથવા sin ને એમને લેવા દઈએ. sin 25 cos થીટા નું sin 90 માઈનસ થીટા પ્લસ આ cos ને તેમનો તેમ લેવા દઈએ. sin ને ફેરવો. cos 90 માઈનસ થીટા sin 25 90 માંથી 65 જાય. sin 25 cos 25 90 માંથી 65 જાય. cos 25 sin 25 sin 25 એટલે sin સ્ક્વેર 25 cos 25 cos 25 cos સ્ક્વેર 25 sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા એટલે કેટલો આવશે? 1. તો એકદમ સિમ્પલ દાખલાઓ છે. આની પ્રેક્ટિસ કરશો એટલે ખાસ ખ્યાલ આવશે. આગળ જોઈએ આપણે. પછીનો પ્રશ્ન ચોથો છે કે નીચેના વિકલ્પ પસંદ કરીને તમારી પસંદગીની યથાર્થતા નક્કી કરો. એમાં પહેલું 9 sec નો વર્ગ a માઈનસ 9 tan નો વર્ગ a બરાબર ખાલી જગ્યા. એમાં a 1, બીજો છે 9, c 8 અને d 0. પછી બીજો છે 1 પ્લસ tan થીટા પ્લસ sec થીટા કૌંસમાં 1 પ્લસ cot થીટા માઈનસ cosec થીટા બરાબર ખાલી જગ્યા. ઓપ્શન તમને આપ્યા છે 0, 1, 2, -1. અહીં જોજો આ રીતના એમસીક્યુ તમને પૂછ્યા છે કે 9 sec નો વર્ગ એ માઈનસ 9 tan નો વર્ગ એ બરાબર ખાલી જગ્યા. તો મિત્રો જોજો આ આપણું નિત્ય સમ છે. તમે જોવો ને તો હરખું કે sec નો વર્ગ થીટા માઈનસ tan નો વર્ગ થીટા બરાબર કેટલો થતો હતો? તો કે 1. પરંતુ એ ક્યારે થાય કે આ બંનેમાં સામાન્ય કેટલો નીકળે? તો કે 9. તો sec નો વર્ગ એ માઈનસ tan નો વર્ગ એ. તો sec નો વર્ગ એ માઈનસ tan નો વર્ગ એટલે કેટલા? તો કે 1. 9 એકા 9. તો જવાબ તમારો શું આવશે? બી આવશે. પછીનું એમસીક્યુ તમને કીધું કે 1 plus tan theta plus sec theta કૌંસમાં 1 plus cot theta minus cosec theta બરાબર ખાલી જગ્યા. તો જવાબ આપણે 0, 1, 2 અને -1 કોઈ પણ એક જવાબ આવતો હશે. તો હું શું કરીશ મિત્રો જોજો કે આખા સમીકરણને sin cos માં ફેરવી નાખું.
તો જો આ 1 પ્લસ tan થીટા નું શું થાય તો કે sin થીટા ના છેદમાં cos થીટા. આખું સમીકરણ sin cos માં ફેરવી પછી બધા ઉડાડી દેશું આપણે. sec નું 1 ના છેદમાં cos થીટા. 1 પ્લસ cot એટલે cos થીટા ના છેદમાં sin થીટા માઈનસ cos 1 એટલે 1 ના છેદમાં sin થીટા. હવે એક વસ્તુ તમારા મગજમાં યાદ રાખજો કે ત્રિકોણમિતીય નિત્યસમનો ઉપયોગ ક્યારે કરવામાં આવે કે જ્યારે રકમમાં તમને વર્ગ આપેલા હોય. વર્ગ હોય તો અને તો જ ત્રિકોણમિતીય નિત્યસમનો ઉપયોગ થાય, નહીતર ન થાય. તો બીજા કયા સૂત્રનો ઉપયોગ થાય તો કે ભાઈ વ્યસ્ત વિધેયનો ઉપયોગ થાય. તો આપને ખબર અહીં ક્યાંય વર્ગ નથી જો તો હું ત્રિકોણમિતીય નિત્યસમનો ઉપયોગ ન કરી શકું. તો બીજી આપને ખબર પડે કે ભાઈ sec છે કોનો ઊંધો તો કે cos નો 1 ના છેદમાં cos લખાય. cot તો કે cos ના છેદમાં sin, cos 1 તો 1 ના છેદમાં sin, tan તો sin ના છેદમાં cos. તો મિત્રો અહીંયા લસા કેટલો આવશે તો કે cos થીટા લસા આવશે. તો અહીં cos ઘટે ઓકે cos થીટા પ્લસ sin થીટા પ્લસ 1. અહીંયા લસા કેટલો આવશે તો કે sin થીટા આવશે. તો અહીં શું ઘટે sin થીટા પ્લસ cos થીટા માઈનસ 1. આ બંનેનું તમે સાદુરૂપ સિમ્પલ આપો તો શું થાય તો કે cos થીટા into sin થીટા. ઉપર તમે કાઉન્સ જોશો તો cos થીટા પ્લસ sin થીટા પ્લસ 1 અને બીજું પદની ગોઠવણી કરું cos થીટા પ્લસ sin થીટા માઈનસ 1. ખાસ સમજો મારી વાત મિત્રો કે cos પ્લસ sin પ્લસ 1 છે અને બીજો sin પ્લસ cos છે તો હું ઊંધું કરું 2 પ્લસ 5 7 થાય 5 પ્લસ 2 7 થાય. તો sin પ્લસ cos લખું cos પ્લસ sin લખું વાત સરખી છે. હવે અહીંયા તમે જોશો ને તો એક પદ આ અને બીજું આ, એક પદ આ અને બીજું આ. તો આપણું સૂત્ર તમને ખ્યાલ છે કે x y x minus y એટલે થશે x² minus y². તફાવતની રીતે વિસ્તરણ થાય. જો આખું એક પદ લઈ લો પ્લસ બીજું પદ, આખું એક પદ માઈનસ બીજું પદ તો x² minus y² એટલે હું શું લખીશ cos થીટા પ્લસ sin થીટા આખાનો વર્ગ માઈનસ 1 નો વર્ગ. વ્યસ્ત તફાવતની રીતે વિસ્તરણ કર્યું છેદમાં cos થીટા into sin થીટા. ચાલો આનું વિસ્તરણ કરો તો cos સ્ક્વેર થીટા પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ માઈનસ 1 નો વર્ગ 1 છેદમાં cos થીટા into sin થીટા. સમજો ખાસ અહીં સોરી sin સ્ક્વેર થીટા આવશે. વિસ્તરણ કર્યું આનું વિસ્તરણ તમે જો x y આખાનો વર્ગ હોય તો શું થાય x² 2xy y² લખાય. તો પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ 1 નો વર્ગ 1. હવે મિત્રો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા તો કે 1 આ પ્લસ 1 સાથે માઈનસ 1 જાય તો વધ્યું કેટલું તો 2 cos થીટા into sin થીટા છેદમાં cos થીટા into sin થીટા. sin cos જશે એટલે કેટલા વધ્યા 2. તો આ તમારો જવાબ આવી ગયો 2. ઘણીવાર આ છે ને MCQ ની જગ્યાએ દાખલો પૂછાઈ જાય 2 માર્ક્સમાં તો તમને ગણતરી કરતા સમજ પડવી જોઈએ.